નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સુરતથી. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ સુરતથી. હર્ષ પંડ્યા આપઘાત મામલે એફઆઈઆરની કાર્યવાહી. 4 રેસિડેન્ટ ડોક્ટરો 6 મહિના સસ્પેન્ડ કરવામાં આવ્યા. સિવિલ તંત્ર બન્યું ફરિયાદી. 4 પ્રોફેસરોને કારણદર્શક નોટિસ. મહત્વના સમાચાર જણાવી દઈએ. હવે ખટોદરા પોલીસ કરશે કાયદેસરની કાર્યવાહી. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે સુરતથી. સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત મામલે મોટો ખુલાસો થયો છે. હર્ષ પંડ્યા આપઘાત મામલે જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવા પોલીસમાં રિપોર્ટ સબમિટ કરાયો. સિવિલ મેડિકલ કોલેજ તરફથી 4 રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. ખટોદરા પોલીસ સ્ટેશનમાં સિવિલ તંત્ર ફરિયાદી બન્યું છે. તપાસ કમિટીમાં સામે આવેલા મુદ્દાઓના આધારે એફઆઈઆર દાખલ કરવા માટે પોલીસને રિપોર્ટ કરવામાં આવ્યો. સિવિલના અધિકારીને ફરિયાદી બનાવીને એફઆઈઆરની કાર્યવાહી માટે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. આ મામલે ફેકલ્ટીના 4 પ્રોફેસરોને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી. તપાસ કમિટીના રિપોર્ટમાં સામે આવેલી વિગતોના આધારે જવાબદારી નક્કી કરવા પોલીસ તપાસ કરશે. હવે હર્ષ પંડ્યા આપઘાત મામલે આગામી તમામ કાયદેસરની કાર્યવાહી ખટોદરા પોલીસ કરશે. મહત્વના સમાચાર જણાવી દઈએ સુરતથી. હર્ષ પંડ્યા આપઘાત મામલે એફઆઈઆરની કાર્યવાહી. 4 રેસિડેન્ટ ડોક્ટરો 6 મહિના સસ્પેન્ડ કરાયા. સિવિલ તંત્ર બન્યું ફરિયાદી. 4 પ્રોફેસરોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. હવે ખટોદરા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. સંસ્થા ખાતે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં જે કંઈ રેગિંગ અંગેની ઘટના બની હતી એ ઘટનાના ઉલ્લેખ કરી અને એમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા હતા અને જે કંઈ વ્યક્તિઓને કસૂરવાર કરવામાં આવ્યા હતા એમના નામ સહિત ઘટનાક્રમની સાથેની વિગતો સહિતનો જે એમને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પોલીસ સ્ટેશન ખટોદરા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવ્યો છે અને એમાં એ અંગે ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધી અને આગળ ઉપરની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવે છે. સંસ્થા ફરિયાદી બની છે અને એમાં મેં આપણે જણાવ્યું એ મુજબ તમામ ઘટનાક્રમનો ઉલ્લેખ કરી અને જે તમામ દોષિત જે છે તેમના નામના ઉલ્લેખ સહિત અને એફઆઈઆર નોંધી અને આગળ પર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે. આ ઘટના ન બને એ માટે ઓલરેડી જે પ્રસ્થાપિત જે સિસ્ટમ જે છે વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા હોવા છતાં પણ જો આ ઘટના બને છે તો એટલા માટે તમામ સંબંધિતોને આ બાબતે સચેત, સજાગ અને એકદમ સારી રીતે જડબેસલાક વ્યવસ્થા ઊભી કરવા માટે તમામને સંબંધિતોને કડક સૂચના આપવામાં આવી છે અને આ ઘટના ન બને, પુનરાવર્તન ન થાય તે અંગેના તમામ પગલાં લેવામાં આવશે. સર, નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગ કમિટી હોવા છતાં પણ આ પ્રમાણેની ઘટના બની છે. કેટલું દુઃખદ ઘટના કહી શકાય આમાં? આવી કોઈ પણ ઘટના બને એ સંપૂર્ણતઃ દુઃખદ છે, શોકજનક છે, આઘાતજનક છે અને આવી ઘટના ન બનવી જોઈએ. વ્યક્તિગત રીતે પણ એમને લોસ છે, સમાજને પણ જે લોસ છે. આ તમામ પ્રકારની ઘટના ન થવી જોઈએ અને અત્યારે હાલના તબક્કે આ જે આપણી પાસે જે તમામ ફેકલ્ટી સંબંધિતો તમામ જે છે એ તમામને કડક સૂચના આપી છે કે બધા વિદ્યાર્થીઓ સાથે 1-to-1 ડાયલોગ કરવા અને એમને પૂરતું આખું જે એની વેલબિંગ કહેવાય છે, ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગ એ અંગેના તમામ પગલાં લેવા એ અંગેનું જાણવામાં આવ્યું. સર, અગાઉ બી આ જે મૃતક છે એના દ્વારા કઈ ફરિયાદ આપવામાં આવી હતી કે આ રીતના અમારા સાથે ના, અગાઉ કોઈના તરફથી પણ ક્યારેય આ અંગેની ફરિયાદ મળેલ છે એવું કોઈ મારા જાણમાં નથી અને આ પ્રથમ વર્ષે વિદ્યાર્થીઓ સાથે 1 મહિના પહેલાં જ મેં 1-on-1 એકલાએ બીજા કોઈને હાજર રાખી નહીં અને માત્ર R1 વિદ્યાર્થી, R2 નહીં, કોઈ ફેકલ્ટી નહીં, એટલે કોઈના પણ દબાવ ન રહે એ પ્રમાણે કરીને એમની સાથે વાર્તાલાપ કરી અને એમને બધાના પ્રશ્નો પૂછ્યા હતા અને એમને પોતાના અંગત કે સામાજિક કે આર્થિક કે કોઈ પણ પ્રકારના સમસ્યા હોય તો જે વ્યવસ્થા છે એનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય કોઈ પણ જાતના ડર કે સંકોચ વગર તેઓ ડીન ઓફિસમાં મને રૂબરૂમાં વોટ્સઅપ કે ફોનના માધ્યમથી પણ જાણ કરી શકે છે અને આવી ઘટના ન થાય એ માટે એમને જણાવવામાં આવ્યું હતું કે સંસ્થામાં
ઝીરો ટોલરન્સ નીતિ છે રેગિંગ માટેની. એવી કોઈ પણ બાબત ધ્યાનમાં આવે તો બિલકુલ અમને સચેત કરવા, જાણ કરવી, જેથી અમે આ અંગેના યોગ્ય પગલાં તાત્કાલિક અને ત્વરિત રીતે લઈ શકીએ. કેટલા વિરુદ્ધ ગુનો નોંધ્યો? 4 વ્યક્તિઓ જે 2 વર્ષીય રેસિડેન્ટ જે છે, જે રેગિંગ માટે કસૂરવાર જણાયા છે રેગિંગ કમિટીના રિપોર્ટ મુજબ, એમને